જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ આપણે શું નામ હે લોકેશનનું? અડોલ ટુચકા બાપજી. અડોલ ટુચકા બાપજી. તો એકણ અમે રોમાપીના સોંગનું શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ. પાછળ જો સોંગના રાઇટર બેઠા. જય માતાજી. ચેતનભાઈ જય માતાજી. જય માતાજી કો બધા. જય માતાજી. જય બાબા. જવાનું હ મારા ખાસ મિત્ર અડોલના હે ભૂપતસિંહ એમના ઘેર જઈને પછી જાઉં ટુચકા બાપજી મંદિરે. પહાડનું જોરદાર લોકેશન મળી ચડવાનું ઉપર છે ઉપર હાથમાં મળે ચડવાનું એમ કે લાગે. અહીં જઈને ખાવ પડે. રોમાપીનું સોંગ બહુ મસ્ત છે. હા તમે સપોર્ટ કરો છો. કરતા રહેજો. સપના વાળું સોંગ એ સારું ચાલ્યું કે ટૂંક જ સમયમાં એનું 1 મિલિયન જતું રહ્યું. એવો ને એવો સપોર્ટ આપણા બાબારીના સોંગમાં કર્યો. જય માતાજી. સપનું ગીત 1 મિલિયન થઈ ગયું એ બદલ મહેન્દ્રસિંહને ખૂબ ખૂબ અભિનંદન. શું કેવું મહેન્દ્રસિંહ? થેન્ક યુ. ચમક કાલ કેક કાપી પણ અમે રણુજા જેલા હતા, જન હતા, આ બધા હતા. અમારે એકલા કેક થઈ જય ગયા. માતાજી. જો અમને મહેન્દ્રસિંહે કેકે ખવડાવી અને કેક લાવ્યા હતા અમારા રાઇટર સાહેબ. હા બહુ સપોર્ટ આલ્યો તમે ચાહક મિત્રોએ અમારા મહેન્દ્રસિંહને સિંગરને. નવો સપોર્ટ કરતા રહો તો આવા નવા સોંગ આવતા રહે એમના. અને જોવાનું ભૂલતા નહીં. રીલ તો બનાવવાની, રીલનું તો કહેવાનું છે, બનાવી જ દેવાની. તો મિત્રો આ બાજુ લઈ દીધો નાસ્તો. મહેન્દ્રસિંહ કેવા હે ગોટા? એક નંબર હે ને. એક નંબર વાત છોડી મેલો. આપણો મફુ કાકો જે જગ્યાએ ગોટાનું નિધન કાઢીને જાય હોય ને ખોટું ના પડે. અમારા મફુ કાકો આ જગ્યાએ ગોટાનું નિધન કાઢી ગયેલા હોય કે એક નંબર ગોટા બનાવે. આ ગોટા લીધા અમે શું કહો લણવા બસ સ્ટેન્ડ થી લીધા. ઠેડ ઉપર જાય. મિની માઉન્ટ આબુ. આપણે ઈચ્છા જ માઉન્ટ આબુ જવાની હતી. કોઈ અમે ઠેઠ ચડાવી દીધું કે બાદ. લાલભાઈ જો આ તો આટલા સુધી તો રોડ હે. કેવું લોકેશન જુઓ. ફૂલ પહાડોમાં રોડ છે. લાલભાઈ ગાડી ચલાવી રહ્યા છે. ઠાર જેવું ખબર હે? એવી ગાડી ચાલે. મનાલીમાં આવ્યા ને, મનાલીમાં કોઈ ચાલે જ ફિલિંગ એવી આવે. લાલભાઈ ધોજો હો ને વરસાદ છો કાદા એટલે શું મસ્ત લાગે. જો મિત્રો અમે લોકેશન પર આવી ગયા અને આ બધા જો બધા શૂટિંગ ને બ્લોગર ને બધું ભેગું હે. અને આ જો બધું જો આ જો આ બાજુ કોઈ ભૂને ફોટો આનો પાડો લે. કયા સોંગ નું શૂટિંગ કરવાનું મહેન્દ્રસિંહ ને પૂછી લઈએ. મહેન્દ્રસિંહ હા અરે જો અડધું શૂટિંગ કરેલું હોય રણુજા, અડધું શૂટિંગ અલગ જગ્યાએ કર્યું ને અડધું શૂટિંગ આ જગ્યાએ કરવાનું હોય. રામદેવપીનું સરસ મજાનું સોંગ આવશે. એસપી સ્ટુડિયોમાં આવવાનું હોય મહેન્દ્રસિંહ. ક્યાં જગ્યા? સ્ટુડિયોમાં આવવાનું હોય. એસપી સ્ટુડિયો પાટણમાં આવવાનું હોય યુટ્યુબમાં. હા જેવું સપનું સોંગમાં સાથ ને સહકાર આપ્યો ને એવો ને એવો રામદેવપીરના સોંગમાં સાથ ને સહકાર આપજો. એક નંબર લોકેશન હે. જો હું તમને આખું લોકેશન બતાવી દઉં. આપણા ચાહક છે. જય માતાજી. માલસિંહભાઈ કમલેશ બોલાવા માલસિંહભાઈ તમે વ્લોગમાં આવી જાવ. બસ ચાહક મિત્ર છે. બતાવવાનું હે મહેન્દ્રસિંહ બતાવવાનું હે, બધું અમારે બતાવવાનું હે તો જોડા રહેજો. અને બ્લોગ આખો જોજો તો બધું જોવા મળશે. આયા જ્યાં બધું જોવા મળી જાય. કોણ કોણ આવ્યું બધું જોવા મળી જાય. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોક લઈને આવતો તો આવતું રહ્યો ગાડી લઈને પણ ગાડી ફસાઈ અને બેઠા હે. જો પહાડ વાળો ઇલાકો હતો. જોઈ લો એટલો દૂર છે. મિત્રો સોંગની લિપસિંગ લેવા માટેની તૈયારી થઈ રહી. જોઈ લો આ બાજુ મહેન્દ્રસિંહને જીગાભાઈ શીખવાડી છે. આ ભાઈ શૂટિંગ કરશે એક ભાગમાં ને એક ભાગમાં ચેતનભાઈ શૂટિંગ કરશે અમારે. ભૂપતસિંહ આપણે આ બાજુ આવતો આપણે શૂટિંગ નહીં કરવાનું.
જો અમારા મહેન્દ્રસિંહ ને ચેતનભાઈ મેકઅપ કરી રહ્યા છે. હમણાં બા બનાયા હતા ને તાણે ઓને મેકઅપ કર્યો હતો. જવાની કેડ પણ લાવી દીધું હતું ઓને. ના આપણે ભાઈ વધનું કોઈ આઈટમ વાપરતા નહીં. યુટ્યુબ ને ઇન્સ્ટા સિવાય કશું વાપરતા નહીં. જઈ રહ્યા છે લોકેશન ઉપર અને શૂટિંગ લેવાનું ઉપર હજી એ શું શૂટિંગ આવે છે અમારા મહેન્દ્રસિંહ. ત્યાં મેં તો અંધારો પડી આગળ એને આવે રિઝલ્ટમાં મેળમાં આવે. લોકેશન તો ખૂબ સારા છે. ના ના આપણે ગાડી રમતા જતી રહે એમ તો. તો હવે જઈ રહ્યા છીએ શૂટિંગના લોકેશન ઉપર. શૂટિંગનું લોકેશન ગોતતા ગોતતા થાચી ગયા છે. હવે જઈએ આગળ. હજી મહેન્દ્રસિંહ નહીં થાકે, બાકી બધા થાકી જાય. બેસી ગયા જો અહીંયા અમારા મહેન્દ્રસિંહને થાક નહીં લાગતો, બાકી બધાને લાગી ગયો છે. હવે જઈએ ઉપર જો આ લોકેશન. આપણા બે આપણે તો આ જો કાઢી જાય. તો મિત્રો જુઓ ચડવાનો પહાડ ઉપર જો. જુઓ આપણા મહેન્દ્રસિંહ જો સડ્યા. આ બંકો થાચી ગયો. ગિરનાર ચડવાની વાત કરે હોય ના સડી કે બંકો સડી ગયો. Don't push back. 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 Constant thunder. આગળ નો કટ અમે લઈ લીધો છે લિપસિંગ નો. હવે પાછળ નો કટ જો શર્ટ બટ લઈ જઈએ આપણે મહેન્દ્રસિંહ. દેખાય આ ચાલ ભાઈ આગળ નો કટ લેવાનો હોય. જોઈએ શું ચાલ ને કટ લેવાનો અને કટ લેવાનો હોય. ચાલ તમે ઉભા થઈ જાઓ, હું અહીંયા શૂટિંગ કરું આગળ. તો મિત્રો જુઓ પેલા પહાડથી શૂટિંગ કરતા કરતા ઠેડા પહાડે આવી જાય ચેતનભાઈ ને મહેન્દ્રસિંહ ને બધા જીગોન બધા જુઓ. ભાઈનો એ કલાક 2 કલાક તો થઈ જવા આવ્યા. એટલે શૂટિંગ કરે ચેતનભાઈ અને આટલે મહેન્દ્રસિંહ લિપસિંગ હાલે. સ્પેશિયલ લિપસિંગ હાલવા માટે ઠેઠ ક્યારથી આટલા કિલોમીટર હોય આવવું પડ્યું મિત્રો. 90 કિલોમીટર. હા, અને અડધું શૂટિંગ રણુજામાં કર્યું હોય. અમે યાર હોય બેઠા બેઠા ઝૂમ નહીં યાર, અલ્ટ્રા નહીં તો ઝૂમ થાય. સિનેમેટિક હદ નહીં.
તો મિત્રો આપણને ગુફા મળી ગઈ છે અને આપણે મહેન્દ્રસિંહ ગયા હવે જોવા ગુફામાં શું છે, વાઘની છે કે સરી ગુફા છે. શની છે મહેન્દ્રસિંહ ગુફા? ગુફા તો યાર એક નંબર રેવી છે. ગુફા હા જો ગુફા જોવે ને તો ખોઈ રે એવી આમ શની હશે આ ગુફા? વિચારો તમે, કમેન્ટ કરો અમારા બ્લોગમાં. આ ગુફા શની હશે? અમારા મહેન્દ્રસિંહે જોઈ છે બરાબર, એને ખબર નહીં પડી અને તમને ખબર પડે તો કહો કે આ ગુફા શેની છે. અમારા બે મિત્રો ઉપર ઉભા હરિયર ગાડી લઈને જો છે ફેર ઉપર ચડી જાય. ઉપર ચાલુ જ છે ને આ બ્લોગિંગ ચાલુ જ છે. બધા બ્લોગિંગ ચાલુ જ છે, બ્લોગરો છે બધા. હવે અમે લિપસિંગ લઈએ. હવે થાક લાલ પછી જો લાજો ખબર હે? હા ઉપર પાણી છે. મેણાઈ જવાનું છે. બંકો થાચ્યો બંકા નહીં થાચ્યો? હા બંકો થાચ્યો જ. બરોબર નો આ શૂટિંગ વાળાએ ફેટ ઘટાયા છે. જોઈએ હવે છેલ્લું શૂટિંગ થાય. જય માતાજી. તો આટલે આપણું વિડીયો પૂરું થાય છે. તો એસબી ઓફિશિયલ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. બધા સબસ્ક્રાઈબર કરી દો વિડીયોને ફટાફટ જઈને.